તાલાલાના આંકોલવાડી તેમજ બામણાસા ગામમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો। 15 લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા। આંકોલવાડીના 12 અને નજીકના આવેલા મંડોણા ગામમાં 3 લોકોને હડકાયું શ્વાન કરડ્યું હતું। 4 કિલોમીટર દૂર આવેલા બામણાસા ગામે હડકાયું શ્વાન પહોંચ્યું હતું। ત્યાં બામણાસા ગામમાં પણ ખોફનો માહોલ જોવા મળી રહ્યો। બામણાસા ગામના યુવાનો લાકડીઓ લઈને શ્વાનને ભગાડવા મજબૂર બન્યા। શ્વાન બામણાસા ગામથી ભાગીને અનેક કિલોમીટર દૂર જાવંત્રી અને લીમધરા ગામે પહોંચ્યું, જ્યાં 2 કિશોરોને બચકા ભર્યા, 3 શ્વાનને બચકા ભર્યા। જોકે આ ગામના નજીક શ્વાનનું મોત નીપજ્યું। માનવામાં આવી રહ્યું છે કે આ શ્વાનને સ્થાનિક લોકોએ ઠાર માર માર્યો। ચોંકાવનારી બાબત એ છે કે શ્વાન દ્વારા જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેને હડકવાની રસી આંકોલવાડી તેમજ તલાલા CSC સેન્ટરમાં ન મળી, જેના કારણે વેરાવળ જવું પડ્યું। હું આંકોલવાડી રહું છું। મારું નામ ગિરીશ હરદાસભાઈ સોજીત્રા। હું કાલે સવારે બેંકમાં ગયો તો બેંકથી પાછો રિટર્ન ઘરે આવતો હતો, ત્યારે કાળા કલરનું કૂતરું એકદમ દોડીને મને ચોંટી ગયું અને પગમાં કરડ્યું। એટલે હું સીધો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંકોલવાડીની મુલાકાતે ગયો તો ત્યાં મને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું અને એ લોકોએ કીધું કે હવે તમારે બીજું ઇન્જેક્શન કે 24 કલાકમાં લેવું પડશે। એટલે એ લોકોએ તાલાલા ફોન કર્યો તો તાલાલા એ રસી હતી નહીં, તો એ લોકો કે તમારે હવે વેરાવળ રિફર થવું જોશે। તો મારી સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે તાલાલા મુકામે આ રસી પહોંચાડે અને આ કૂતરાને વન વિભાગ જલ્દી અરેસ્ટ કરી અને એની કાર્યવાહી કરે। હું આંકોલવાડી ગામનો વતની છું અને માજી સરપંચ છું, અહીંનો ખાતરદાર ખેડૂત છું। મારું નામ ભીખાભાઈ મંજીભાઈ ઠુમર। ગઈકાલે એમ કે તારીખ 24 ના રોજ સુરવા બાજુથી કૂતરું આવ્યું અને લાગટ 4 ચોકડી હતી, લાગટ કરડવાનું શરૂ કર્યું। લગભગ મારા ગામના 12 થી 13 જણાને કૂતરું કરડ્યું। આજુબાજુ ગામના જેટલા મુસાફરો અહીંયા આવતા હોય અટાણું લેવા, એને પણ કરડ્યું છે 7-8 જણાને, એવી માહિતી છે। જેના હિસાબે આંકોલવાડી આરોગ્ય કેન્દ્રમાં રસી છે નહીં, એટલે બધાને વેરાવળ તાલાળા પણ નથી, જેને હિસાબે વેરાવળ રિફર કરવા પડ્યા। અને વહેલી તકે એમ કે આ કૂતરાને પકડીને વન વિભાગમાં જાણ કરીને આનો નિકાલ લાવવા અમારી નમ્ર વિનંતી છે। અને આની રસી તાલુકા પ્લેસ ઉપર રાખે એવી પણ નમ્ર વિનંતી છે, જેથી કરીને લોકો હેરાન ના થાય।